એક દ્રઢ નિર્ધાર અને આજે માણસ મારું મારું જ્યારે કરતો હોય છે ત્યારે પોતાને જ કેન્દ્ર સ્થાને રાખીને ચાલે છે ત્યારે એક એવું વ્યક્તિત્વ જે બીજાનું પણ વિચારે છે ને આવે બોલતા લોકોની તો સૌ કોઈ મદદ કરે પણ અબોલની મદદ કોણ કરે તો તેમના માટે 2016 માં સ્થાપના કરવામાં આવી હતી રાજમૂતી કેટલ ફીડની અને પશુ આહાર તો ઘણી બધી જાતના મળે છે પણ પશુઓના દૂધની અને ફેટની માત્રામાં વધારો થાય છે અને ખાસ તો તેની તંદુરસ્તીનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે જેથી માલધારીઓને અને સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થાય છે હવે રાજમૂતી પશુ આહાર હાલમાં ગુજરાતના દરેક નાના મોટા સેન્ટરમાં મળી રહે છે 120 થી પણ વધુ જેટલો સ્ટાફ અને ફેક્ટરીમાં પશુ આહારનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે સાથે પશુ આહારની ક્વોલિટી કેવી રીતે ખૂબ સારી આપવી તેનું પણ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે ત્યારે હું નમ્ર વિનંતી કરીશ શ્રી જીતેન્દ્રભાઈ અને જીતભાઈને કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો સ્વીકાર કરે તાળીઓથી આપણે મંચ ઉપર વધાવીએ ખૂબ ખૂબ આપનો આભાર નેક્સ્ટ